ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોમનાથ બન્યું યાત્રિકોનું પ્રથમ પસંદગીનું તીર્થ સ્થાન। ઇન્ડિયા ટુડે દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત કરાયો। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુ માટે ખૂબ જ પસંદગીનું અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। ભક્તોના આ અવિરત પ્રવાહ અને મંદિરની શ્રેષ્ઠ વ્યવસ્થાપનની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે। તાજેતરમાં સોમનાથ મંદિર ને ઇન્ડિયા ટુડે ટુરિઝમ સર્વે એન્ડ એવોર્ડ્સ 2026માં સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રા સ્થાનના પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવી છે। વેકેશન અને અધિક માસમાં ઉમટ્યો માનવ મહેરામણ। સોમનાથ તીર્થ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તાજેતરમાં આવેલા સળંગ ત્રિદિવસીય વેકેશન રજાઓ દરમિયાન જ આશરે 1.5 લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો। આ ઉપરાંત પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસના આખરી સપ્તાહમાં એટલે કે 11 થી લઈ અમાસ સુધી ભક્તોનો અવિરત માનવ મહેરામણ હરિહરના દર્શને ઉમટી પડ્યો હતો। શ્રી સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર માત્ર અંતિમ સપ્તાહ દરમિયાન જ 3.75 લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ માટે દર્શન પ્રસાદ અને સુરક્ષાની સુદૃઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી પ્રત્યેક ભાવિક શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઈ શકે। ભક્તોની આખુટ શ્રદ્ધા અને તીર્થની શ્રેષ્ઠ વ્યવસ્થાને કારણે જ સોમનાથ આજે ખરા અર્થમાં બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન સાબિત થયું છે। તાજેતરમાં જ ઇન્ડિયા ટુડે દ્વારા સોમનાથ તીર્થધામને પસંદગીના સ્થળ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવે છે। ખાસ કરીને જોઈએ તો પરસોત્તમ માસના છેલ્લા અઠવાડિયામાં લગભગ 3.75 લાખ લોકોએ સોમનાથજીના દર્શનનો લાભ લીધો હતો અને તાજેતરમાં જ જે 3 દિવસની રજાઓ કે વેકેશન થયું તેમાં પણ 1.5 લાખથી વધારે લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો છે। આમ દિવસે ને દિવસે સોમનાથ તીર્થધામમાં દર્શનાર્થીઓની સંખ્યા વધતી જાય છે। ખાસ કરીને જ્યારે શનિ રવિની રજાઓ કે 2 થી 3 રજાઓ આવે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધારતા હોય છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।